તો અહીંયા છે માતાજીનું મંદિર, તમે જોઈ શકો. જો આટલો ઉપર છે અને આપણે છેક ત્યાં જવાનું છે, એટલે તડકો તો બહુ જ છે, પણ જઈએ અને માના દર્શન કરીએ. દર્શન કરીને પાવન થઈએ, કેમ કે આપણે હરોજની આદત છે બોલવાની, એટલે પાવન તો બધાને કરાવીએ જ છીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. ચલો, જય દ્વારકાધીશ, જય ચામુંડામાં, જય ચામુંડામાં, જય ચામુંડામાં. તો અહીંયાથી મેન મંદિરનું એન્ટ્રી છે, એટલે આપણે જઈએ, માના દર્શન કરીએ. બસ હવે આગળ જો વિડીયો લેવાશે તો લઈશ, કેમ કે તડકો બહુ જ છે અને દાદરા બી ચડવાના છે. આવી રીતે દુકાનો છે, ખૂબ જ આનંદ થઈ જાય. આ બાજુ આવો, ક્યારેક આવતા તો હશો, પણ ના આવો તો ક્યારેક આવજો. બસ આપણે આવી રીતે માતાજીના આજ દર્શન કરશું, ખૂબ જ આનંદ કરશું. ત્યાં જવાનું છે માતાજીના મંદિરે. ભીડ તો છે, જોઈએ હવે ટ્રાય કરીએ કેવી આગળ જઈને ભીડ છે કે નહીં. આપણે જોઈએ બધાને, હમણાં તો દેખાય છે ભીડ, આગળ જઈને જોશું ભીડ છે કે નથી. બસ આવી રીતે બધા આવે દર્શન કરવા માતાજીના. શ્રદ્ધા છે ને, શ્રદ્ધા બધાને લઈ આવે અહીંયા, એટલે આ બધી શ્રદ્ધાથી જે માના મંદિરે આવીએ, બધા શ્રદ્ધાથી જ આવે. આપણે બી શ્રદ્ધાથી જ જઈએ, બધા સાથે જ. તો બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. અહીંયાથી હવે ટ્રાફિક ચાલુ થઈ ગઈ, અહીંયાથી હવે ભીડ બી લાગશે થોડીક, કેમ કે માતાજીના દર્શન કરવા બધા આવે, આ સાથે આપણે બી જઈએ દર્શન કરવા. વધારે ભીડ તો વધારે છે, પણ જોઈએ હવે આગળ જઈને દર્શન સારા થશે. આપણા સાથે વિડીયોમાં બન્યા રહેજો. બધાના દર્શન સારા થશે, માતાજી સૌનું સારો કરે, આવી મા પાસે પ્રાર્થના. ચામુંડા માને કહીએ થોડાક સામે આવો, માતાજીને કહીએ થોડીક દયા કરો. દયા તો માની જ હોય, માની દયા વગર તો આપણે જીવી ન શકીએ. પણ હા, એ તો અહીંયા સુધી લાવ્યા તો હવે ક્યાં દૂર હતો, હવે તો આવી ગયા આપણે. તો આપણે જઈએ ચામુંડા માના દર્શન કરવા. દર્શન કરીને બધા પાવન થાવ, કેમ કે હું આ બધા સાથે જાઉં છું. હું નથી એક, આ બધા સાથે હું જાઉં છું. એટલે આપણે જઈએ, વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું, કેમ કે વધારે જ ટ્રાફિક છે, ભીડ બી છે. વર્ષા કાગલ, તમે બી આવી છો? હું બી આવી છું. જય માતાજી બેન, જય માતાજી. કેમ છો? તો હાલો આપણે હવે કરીએ ચામુંડામાના દર્શન, કેમ કે તડકો બહુ જ છે. માતાજીને પ્રાર્થના કરીએ કે ખૂબ જ આપણા સારા દર્શન થાય, અને ભીડ બી વધારે જ છે. તો વિડીયોમાં બન્યા રહો, આગળ વિડીયો લેશું. હમણાં તો ભીડ તો વધારે છે, જોઈએ આગળ જઈને ટ્રાય કરીએ ભીડ છે કે નહીં. દર્શન કરીએ માતાજીના અને દર્શન કરાવીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો, એટલે કદાચ વિડીયો એલાઉટ હશે તો હું દર્શન કરાવીશ, નહીં તો પછી મારા વિડીયોમાં બન્યા રહેજો, એટલે તમને બી આનંદ થશે જોઈને. તો આવી રીતે માતાજીના દાદરા છે, જોઈ શકો તમે. તો હવે અમે લીધો વિહામું, એક વિહામું લઈએ માતાજીના, અને આવી રીતે ભીડ છે માતાજીના દર્શન કરવા માટે. બસ આવી રીતે વિડીયો લેશું, વિડીયોમાં બન્યા રહેજો. મારા સાથે તમારા બી દર્શન થશે, ખૂબ જ આનંદ થઈ જશે. બસ માતાજીની તો ભાઈ દયા તો હોય, દયા વગર તો કાંઈ એક પગ ન ભરી શકીએ આપણે. એટલે માની દયાથી આપણે બી ધીરે ધીરે ચાલીએ, કેમ કે થોડી ભીડ છે, અને મોટો ધામ છે, તો એટલી ભીડ તો હોય. ખૂબ જ સરસ દેખાય એકદમ નજારો, તો આનંદ મંગલ જેવું છે. જોઈએ આપણે કેવો નજારો છે. વાહ, એકદમ સરસ માની દયાથી નજારો તો ભાઈ આનંદ થઈ જાય. મસ્ત નજારો છે, જોઈ શકો તમે. કેમ કે ચોટીલા તો આવતા જશો, ના આવ્યા તો ક્યારેક આ બાજુ આવજો. અમે તો ઘણીવાર આવ્યા છીએ, આજે મન થયો એટલે કીધું ચલો આજે બી જઈ આવીએ, માના દર્શન કરીને આવીએ. બસ હમણાં જ
નીકળ્યા 20 મિનિટ થઈ છે મને દાદરા ચડતા ચડતા, એટલે આપણે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો, આગળ વિડીયો લેશું. હવે હું આગળથી વિડીયો લઈશ કેમ કે દાદરા બહુ જ ઉપર છે અહીંયા, એટલે માતાજીના દર્શન થાય બધા આપણા સાથે, કેમ કે આપણે બધાને નથી લઈ આવ્યા, આપણે એમના સાથે આવ્યા છીએ. તો બસ હવે આવી રીતે નજારો છે, ખૂબ જ સરસ, મજા આવી જાય, આનંદ આનંદ. કેમ કે શ્રદ્ધા વગર તો ક્યાંય જવાય નહીં, એટલે શ્રદ્ધા હોય તો જ આપણે આટલે સુધી પહોંચી શકીએ. માની દયા બધાય ઉપર રહે, આપણે મા પાસે આવી પ્રાર્થના કરીએ, કેમ કે દયા વગર તો આપણે એક પગ ના ભરી શકીએ. એટલે ચામુંડા માની દયા તો છે ભાઈ. લો તો આ બીજો વિસામો, બીજા વિસામાંથી હવે જલ્દી જલ્દી ભાગો ભાગો કરે છે. ભાણુભા થાકી ગયા, અમારે ભાણુભા થાકી ગયો. જો ભાણુભા હવે થાક લાગે, ભાણુભાને થોડો લાગ્યો ને, કાંઈ નહીં, હમણાં પહોંચી જશું આપણે. મામો ને ભાણે બેઠા જ રહ્યો, પપ્પા બી સાથે સાથે બધા જ દર્શન કરવા આવ્યા છીએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. જય ચામુંડામાં. તો અહીંયા ખાધો, બધી દીકરીઓ વિસામો ખાધો, માતાજીના દાદરા ચડ્યા, ત્રીજો વિસામો લીધો. કેમ કે હા ત્રીજો અમારા વજેથી રાઈટ, કેમ કે થોડી તો હેલ્પ કરો. તો આ ત્રીજો વિસામું છે અમારા વજેથી. હા સોરી, અમારા વજેથી કાંઈ તકલીફ તમને થઈ હોય તો. ગુડ ગુડ, વેરી નાઇસ. આવી રીતે વેટ કરતા રહેજો. તો હાલો આપણે હવે એકદમ માતાજીને નજીક આવી ગયા, પહોંચી તો ગયા છીએ, ઓલમોસ્ટ પહોંચ્યા છીએ. બસ દર્શન કરીએ, દર્શન કરીને પાવન થાય. કેમ કે વિડીયો એલાઉટ હશે તો લેશું, નકા તમે ભીડ જોઈ શકો. કેમ કે જે દર્શન કરવા આવે એ ભગવાન જ કહેવાય, એટલે માતાજીના રૂપમાં જ આવતા હોય બધાય, એટલે આપણે માતાજીના રૂપમાં દર્શન કરીએ, દર્શન કરીને પાવન થાય બધા. બસ હલો હાય, હાલો જય માતાજી બેટા. કયા ગામના છો? ઓકે, ગોપાલનગર, રાઈટ. જય માતાજી બધાને. તો આપણે આવી ગયા મંદિરની અંદર, એન્ટ્રી કરશું. બસ મંદિર તો હજી આગળ છે, પણ બધા આવી રીતે અહીંયા આવે દર્શન કરવા. આવી રીતે બધાને ભીડ જુઓ, તમે દર્શન કરી શકો. કેમ કે બધાના જે દર્શન કરવા આવે એમાં બી ભગવાનનું રૂપ આપણે જોઈ શકીએ, એટલે બધા માતાજીના દર્શન કરવા આવે તો શ્રદ્ધા લઈને જ આવે. આપણે બી શ્રદ્ધા લઈને જ આવ્યા છીએ. આગળ જો વિડીયો એલાઉટ હશે તો લેશું, નકા ચલો જય ચામુંડામાં માતાજીના દર્શન કરો અને બધાને કરાવજો. બસ આવી રીતે માનો નજારો છે, ખૂબ જ આનંદ થઈ જાય. કેમ કે હું તો ઘણી વખત આવું બી છું અને હમણાં બી આવી છું બધા સાથે, કેમ કે આપણે બધા સાથે આવ્યા છીએ. તો આપણે જઈએ. કેવું લાગ્યું જીગુ આજે? મજા આવી ગઈ ને? આવો આવો.
અમારા યશ દીકરી અહીંયા પધારે છે એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ જય હો જય હો